ઋગ્વેદમાં કયા દેવતાની સ્તુતિ સંગ્રહિત નથી? ઓકે, અહીંયા ઇન્દ્ર જે છે એ સ્થાન પામેલા છે, વરુણ પણ હતા, મિત્ર પણ હતા, પશુપતિનાથ એટલે કે જે ભગવાન શિવ જે છે. હવે વાત એ છે કે અહીંયા ઋગ્વેદની વાત કરેલી છે ને ઋગ્વેદની અંદર ખરેખર જોવા જાવ તો ઇન્દ્ર, વરુણ, સોમ, અગ્નિ આ ઋગ્વેદિક કાળની અંદર મિત્ર લઈને નાસત્ય ને એવા દેવતાઓ તમને જોવા મળશે. એ દેવતાઓની જે બીજી કે ત્રીજી કેડર જે આવતી હોય છે ત્યાં એ સ્થાન પામેલા હોય. પશુપતિ જે છે એ શિવ છે. અહીંયા તમારે જો અહીંથી એલિમિનેટ નથી કરવાનું, અહીંથી એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરજો. પશુપતિ કયો છો? ભગવાન શિવ કયો છો? તો ખાસ યાદ રાખો કે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી જે ત્રિદેવ જેને આપણે કહીએ છીએ એમનું મહત્વ ક્યાં વધશે? તો ઉત્તર વૈદિક સમય. ઉત્તર વૈદિક સમયમાં આમનું મહત્વ વધતું જશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ઓકે, બહુ ધોવાણ થયું છે તો બટા 11મા ધોરણનું ખાલી વૈદિક ને ઉત્તર વૈદિક વાળું ચેપ્ટર વાંચી લ્યો જીસીઆરટી માંથી. વ્યવસ્થિત બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. આજો હેવી ડોઝ દેતો જ નથી. ચાલો, તો અહીંયા શું આવશે? આન્સર આપણો સી રહેશે.